ગરીબ ગણાતા પતિને ત્યજી દેવામાં આવ્યો હતો. તે 10 વર્ષ પછી કરોડપતિ બનીને તેની પત્નીની ઝૂંપડીમાં પાછો ફર્યો. આગળ શું થયું તે અકલ્પનીય હતું. મિત્રો, આ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના એક નાના ગામ સોનપુરની સત્ય ઘટના છે. રવિ મિશ્રા ત્યાં રહેતો હતો. તે લગભગ 25 વર્ષનો હતો. તેના પિતા ખેડૂત હતા અને તેની પાસે જમીનનો નાનો ટુકડો હતો અને પરિવારનું ગુજરાન ચલાવવાનું કામ ખૂબ જ મુશ્કેલ હતું. તેની માતા ઘણીવાર બીમાર રહેતી હતી. તેથી ઘરકામની જવાબદારી ધીમે ધીમે રવિના ખંભા પર આવી ગઈ. રવિ અભ્યાસમાં સારો હતો, પરંતુ આગળ અભ્યાસ કરવા માટે પૈસાની અછત હતી. સ્નાતક થયા પછી તેણે શહેરમાં કામ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને સારી નોકરી મળી શકી નહીં. થોડા મહિનાના સંઘર્ષ પછી તે ગામમાં પાછો ફર્યો. ગામ લોકોએ આવા પ્રસંગોએ જ કહેવામાં આવે છે તે કહ્યું, શહેર દરેકના માટે યોગ્ય નથી. જો તે તેના નસીબમાં હોત તો તે તેને મળી જાત. દરમિયાન તેના લગ્ન નક્કી થયા. છોકરીનું નામ પાયલ સે હતું. પાયલ નજીકના ગામની હતી. પાયલ સુંદર, શિક્ષિત અને સપનાઓથી ભરેલી હતી. પાયલના પિતાને શરૂઆતથી જ રવિ ગમતો ન હતો. તેમને લાગતું હતું કે છોકરો સરળ છે અને તે વધારે પ્રગતિ કરી શકશે નહીં. પરંતુ સમાજ અને સંબંધીઓના દબાણને કારણે મેં તેના લગ્ન કરી દીધા. લગ્નના શરૂઆતના મહિનાઓ સારા રહ્યા. રવિએ પાયલને ખુશ રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. તે ખેતરમાં કામ કરતો, ક્યારેક કોઈની દુકાનમાં મજૂરી કરતો, ક્યારેક ઈંટના ભઠ્ઠામાં જતો. પાયલ પણ શરૂઆતમાં બધું સમજી જતી હતી. તે જાણતી હતી કે રવિ ખરાબ વ્યક્તિ નથી, તેની હાલત ખરાબ છે. પરંતુ સમય જતાં સંજોગો અને વસ્તુઓ બદલવા લાગી. પાયલના માતા પિતાના ઘરેથી ટોણા આવવા લાગ્યા. તને હજુ નોકરી મળી નથી? તારી ઉંમરના છોકરાઓ શહેરમાં લાખો કમાય છે. તું આ ઝૂંપડીમાં ક્યાં સુધી રહીશ? પાયલ દર વખતે ચૂપ રહેતી, પણ શબ્દો રવિને અંદરથી જ આ બધું સમજાયું, પણ કંઈ કહ્યું નહીં. તેને વિશ્વાસ હતો કે જો તે થોડી વધુ મહેનત કરશે તો કંઈક થશે. એક દિવસ રવિને નજીકના શહેરમાં એક નાની નોકરી મળી. પગાર ઓછો હતો, પણ તે ખુશ હતો. તેણે પાયલને કહ્યું કે આજથી બધું બદલાઈ જશે, પણ કદાચ ભાગ્યમાં તેના માટે કંઈક બીજું જ હતું. 3 મહિના પછી દુકાન બંધ થઈ ગઈ. રવિ ફરીથી બેરોજગાર થઈ ગયો. તે દિવસથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. પાયલ શાંત થઈ ગઈ. દરેક નાની વાત પર ગુસ્સે થઈ ગઈ. એક સાંજે પાયલે સ્પષ્ટપણે પૂછ્યું, આપણે ક્યાં સુધી આમ જીવીશું? રવિએ કહ્યું, મને થોડો સમય આપો, હું કંઈક કરીશ. પાયલ હસી પડી, પણ તે હાસ્યમાં માનતી ન હતી. ધીમે ધીમે ઝઘડો વધતો ગયો. ગામ લોકો વાતો કરવા લાગ્યા. છોકરી ફસાઈ ગઈ, છોકરો કંઈ કરી શકશે નહીં. એક દિવસ પાયલના માતા પિતાના લોકો આવ્યા અને રવિને સીધું કહ્યું, આપણે આપણી દીકરીને આ ગરીબીમાં રાખી શકીએ નહીં. કાં તો શહેરમાં જઈને કંઈક મોટું કામ કર, અથવા આપણા અલગ રસ્તે ચાલ્યા જઈએ. રવિ તે રાત્રે ઊંઘી શક્યો નહીં. તે જાણતો હતો કે તેની પાસે પૈસા નથી કે કાયમી નોકરી નથી. સવાર પડતાં જ પાયલે પોતાનો સામાન પેક કરવાનું શરૂ કર્યું. રવિએ પૂછ્યું, તું ક્યાં જઈ રહ્યો છે? હા, પાયલે કહ્યું. તે દિવસે આંખો મીચ્યા વિના કોઈ મોટી લડાઈ નહોતી, કોઈ નાટક નહોતું, ફક્ત એક નિર્ણય લેવામાં આવ્યો હતો. પાયલ તેના માતા પિતાને ઘરે ગઈ. જતી વખતે તેણે છેલ્લી વાત કહી કે હું ગરીબ માણસ સાથે મારું જીવન વિતાવી શકતો નથી. રવિ લાંબા સમય સુધી દરવાજા તરફ જોતો રહ્યો. પાયલ જ્યાંથી નીકળી હતી ત્યાંથી ગામ લોકો હવે ખાતરી કરી ગયા હતા કે રવિ હારી ગયો છે. કેટલાકે તેની સાંત્વના આપી ન હતી, કેટલાકે તેની મજાક ઉડાવી હતી, પણ તેણે કંઈ ગુમાવ્યું ન હતું. રવિની અંદર કંઈક તૂટી પડવાની સાથે કંઈક બીજું પણ તેના પર કબજો કરી લીધો હતો. રાત્રે તેણે તેની માતાના પગ સ્પર્શ કર્યું. માતાએ પૂછ્યું કે હવે તે શું કરશે? રવિએ ફક્ત આટલું કહ્યું કે હું બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલાં અહીં નહીં રહીશ. રવિએ એક નાનો થેલો, 2 કપડાં
થોડી સૂકી રોટલી અને તેની માતાના આશીર્વાદ લીધા. તેણે ગામ તરફ પાછળ જોયું. એ જ ખેતરો, એ જ ઝૂંપડીઓ, એ જ લોકો. તે એક પણ શબ્દ બોલ્યા વિના ગામ છોડી ગયું. બસ સ્ટોપ પર ઊભા રહીને તેણે પહેલીવાર મનમાં એક ચહેરો બનાવ્યો. હું કાં તો બધું બરાબર કરીશ, નહીંતર હું ક્યારેય પાછો નહીં આવું. આ નિર્ણય સાથે તે બસમાં ચઢી ગયું. તેને ખબર નહોતી કે આ યાત્રા તેને ક્યાં લઈ જશે. આ તે ક્ષણ હતી જ્યાં રવિની વાસ્તવિક વાર્તા શરૂ થવાની હતી. બસ ગામની સીમા ઓળંગી જતાં રવિએ પહેલીવાર રાહતનો શ્વાસ લીધો. બહાર રસ્તો દોડતો હતો, પણ તેના મનમાં તેને ખબર નહોતી કે આગળ શું થશે. તેને ખાતરી હતી કે તે ખાલી હાથે પાછો નહીં ફરે. બસ તેને રાયપુર, એક મોટો શહેર, ઊંચી ઇમારતો, ભીડભાડ અને દરેક વ્યક્તિ પોતાના સંઘર્ષ સાથે નીચે ઉતારી ગયા. બીજા દિવસે તેણે એક સસ્તા લોજમાં રાત વિતાવી. તેના ખિસ્સામાં ફક્ત થોડા પૈસા હતા, જે લાંબા સમય સુધી ટકવાના ન હતા. સવાર પડતાં જ તે કામની શોધમાં નીકળી પડ્યો. હોટલો, ગોદામો, ફેક્ટરીઓ, જ્યાં પણ તેને કામની માંગણી કરતું બોર્ડ દેખાયું, તે અંદર ગયું. મોટા ભાગની જગ્યાએ તેને એક જ જવાબ મળ્યો: મારી હમણાં જરૂર નથી. ત્રીજા દિવસે તેને ટ્રાન્સપોર્ટ વેરહાઉસમાં કામ મળ્યું. તેને જે કામ મળ્યું તે ભારી હતું અને પગાર ઓછો હતો, પરંતુ રવિએ વિચાર્યા વિના સંમતિ આપી દીધી. આખો દિવસ લોકોને ઉપાડવાનું અને રાત્રે જમીન પર પડવાનું તેનું રોજિંદું કામ બની ગયું. પરંતુ તેણે ક્યારેય ફરિયાદ કરી નહીં. તેને દર મહિને તેની માતાને પૈસા મોકલવા પડતા હતા અને તેના સપના માટે પણ બચત કરવી પડતી હતી. થોડા મહિના પછી રવિને સમજાયું કે ફક્ત મહેનત જ તેને બહુ આગળ લઈ જશે નહીં. વેરહાઉસમાં કામ કરતી વખતે તેણે જોયું કે ટ્રક માલિકો, કન્વાઇઝેશન અને ગ્રાહકો બધા પૈસા કમાઈ રહ્યા હતા, જ્યારે મજૂરો પાછળ રહી ગયા હતા. આ વેરહાઉસમાં એક વૃદ્ધ માણસ હતું, હરિશંકર વર્મા. કાગળ કામ સંભાળતો હતો અને રવિની પ્રામાણિકતાથી પ્રભાવિત થયો. એક રાતે હરિશંકરે તેને પૂછ્યું કે શું તે કંઈક શીખવા માંગે છે. રવિએ ઝડપથી હા પાડી. હરિશંકરે તેને એકાઉન્ટિંગ, બિલિંગ અને ઇન્ટરપ્રેટિંગ શીખવાનું શરૂ કર્યું. રવિએ દિવસ દરમિયાન સખત મહેનત કરી અને રાત્રે શીખ્યું. ધીમે ધીમે તે સમજવા લાગ્યો કે માલ ક્યાંથી આવે છે અને સૌથી મોટો નફો ક્યાં છે. 6 મહિના પછી રવિને વેરહાઉસ સુપરવાઇઝર બનાવવામાં આવ્યો. પગાર સામાન્ય હતો, પરંતુ જવાબદારી ખૂબ મોટી હતી. તેણે પહેલીવાર બેંક ખાતું ખોલ્યું અને દર મહિને થોડી બચત કરવાનું શરૂ કર્યું. તે તેની માતાને નિયમિત પૈસા મોકલતો અને ક્યારેક તેને ગામથી ફોન આવતો કે તેની પુત્રવધુ ક્યારે પાછી આવશે. રવિ ચૂપ રહ્યો. દરમિયાન ગામમાં પાયલનું જીવન પણ બદલાઈ રહ્યું હતું. તેના માતા પિતાના ઘરે તેણીને વારંવાર યાદ અપાવવામાં આવતું હતું કે તેણીએ સાચો નિર્ણય લીધો છે. પાયલને નજીકના શહેરમાં એક નાની નોકરી મળી ગઈ હતી અને તે પોતાને સમજદાર માનવા લાગી હતી. રવિએ તેનું હૃદય પથ્થર જેવું કઠણ કરી દીધું. તે કોઈને વધારે હેરાન કરતો ન હતો. તેનું ધ્યાન ફક્ત કામ પર હતું. 1 વર્ષ પસાર થયું. રવિએ વેરહાઉસ માલિક સાથે વાત કરી અને એક નાનો ટ્રક ભાડે લીધો. તેણે તેની સાથે કામ કરવાનું શરૂ કર્યું, પણ તેણે વિચાર્યું કે જો હમણાં નહીં તો ક્યારેય નહીં. ક્યારેક ટ્રક બગડી જશે, ક્યારેક ચૂકવણી અટકી જશે, પણ રવિ હાર માનનાર નહોતો. તેણે દરેક ભૂલમાંથી શીખ્યું. ધીમે ધીમે તેનો ધંધો વધવા લાગ્યો. બીજા ટ્રક માલિકો તેના સંપર્ક કરવા લાગ્યા. 3 વર્ષ પછી રવિ પાસે 3 ટ્રક હતી. અંદર તે હવે ફક્ત એક મજૂર ન રહ્યો હતો, તે એક નાનો વેપારી બની ગયો હતો. શહેરમાં લોકો તેને ઓળખવા લાગ્યા. તેણે એક સાદો ઓરડો છોડીને સારી જગ્યા ભાડે લીધી. એક દિવસ હરિશંકરે કહ્યું કે તે હવે અહીં રહેવાનો નથી. રવિ હસ્યો, પણ તેના મનમાં ફક્ત એક જ નામ ફરતું હતું: પાયલ. તેણે ક્યારેય પાયલનો સંપર્ક કર્યો નહીં. તેને લાગ્યું કે જો તે પાછા ફર્યા પછી કંઈ સાબિત ન કરી શકે તો તે અર્થહીન રહેશે.
તે ઈચ્છતો હતો કે તેનું પરત પ્રશ્નો નહીં પણ આશ્ચર્યનું કારણ બની. રવિએ પરિવહનની સાથે બાંધકામ સામગ્રી સપ્લાય કરવાનું શરૂ કર્યું. હવે તેનું નામ શહેરમાં ફેલાવા લાગ્યું. 7 વર્ષ વીતી ગયા હતા અને સખત મહેનતે તેને શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત બનાવ્યો હતો. એક સાંજે તેણે તેની માતાને ફોન કર્યો. મમ્મી, હું હવે પાછો આવી રહ્યો છું. તેની માતાએ રડતા કહ્યું, હું તમારી રાહ જોતી હતી. ફોન કાપી નાખતા રવિએ બારી બહાર જોયું. ઝબકતી લાઇટો અને દોડતી ગાડીઓ, બધું પાછળ રહી જવાની હતી. હવે એક જ રસ્તો હતો, પાછો ફરવો. આ જ ગામમાં, આ જ ઝૂંપડીમાં જ્યાં તેને ગરીબી માનીને ત્યજી દેવામાં આવ્યો હતો. 7 વર્ષ પછી જ્યારે રવિ ગામની સીમામાં પ્રવેશ્યો ત્યારે તેને વિશ્વાસ ન આવ્યો. સાંકડો રસ્તો એ જ હતો, પણ તેની આંખો પહોળી હતી. તે પહેલાં પણ આ રીતે માથું નમાવીને ચાલ્યો હતો. આજે તે તેની કારમાં પાછો ફરી રહ્યો હતો. ડ્રાઈવરે પૂછ્યું, સાહેબ, શું તમે અહીં રોકાવા માંગો છો? રવિએ બહાર જોયું અને ધીમેથી જવાબ આપ્યો, હા, આ જ છે. આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. આજે જેમ કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ આવી છે. શહેરમાંથી એક ગાડી આવી છે. આ કોનો મહેમાન છે? લોકો ભેગા થયા લાગ્યા. કોઈએ તેને ઓળખ્યો નહીં. ચહેરા બદલાઈ ગયા હતા. સમય બદલાઈ ગયો હતો. રવિ ગાડીમાંથી નીચે ઉતર્યો. સરળ કપડાં પણ ચાલમાં વિશ્વાસ. તેણે પહેલાં તેની માતાના ઘર તરફ એક પગલું ભર્યું. માતા તેને જોઈને રડવા લાગી. તમે ખરેખર પાછા ફર્યા છો? રવિએ તેની માતાને ગળે લગાવી. તે ક્ષણ કોઈ વિજયથી ઓછી ન હતી. થોડી વાર પછી ગામના વડીલો, જૂના પરિચિતો આવવા લાગ્યા. બધાના પ્રશ્નો એક જેવા હતા. રવિ હવે શું કરે છે? રવિ ફક્ત હસતો. આજે સાંજે પાયલના માતા પિતાને પણ સમાચાર પહોંચ્યા કે રવિ ખૂબ ધનવાન થઈ ગયો છે. પાયલને પહેલાં તો વિશ્વાસ ન આવ્યો, પણ જ્યારે તેણે કાર અને લોકો વિશે સાંભળ્યું ત્યારે તેનું હૃદય ધબકવા લાગ્યું. તે વરંડામાં બેસીને વિચારવા લાગી કે શું રવિ ખરેખર છે? એક નાનકડી મિજબાની યોજાઈ હતી. કોઈ શો કે કોઈ અવાજ નહોતો, ફક્ત તે જ લોકો જે તેને ઓળખતા હતા. પાયલ ભીડમાં ઊભી હતી, દૂરથી જોઈ રહી હતી. 7 વર્ષ પહેલાં એ જ માણસ જેણે તેને ગરીબ કહીને ત્યજી દેવી દીધી હતી, તે આજે ધ્યાનનું કેન્દ્ર હતો. રવિની નજર તેના પર પડી. એક ક્ષણ માટે બંનેની નજર મળી. કોઈ સ્મિત નહોતું, કોઈ ગુસ્સો નહોતો, ફક્ત એક ધબકારો હતો. પાયલનું હૃદય ધબકવા લાગ્યું. તેણીને તે દિવસ યાદ આવ્યો જ્યારે તેણીએ કહ્યું હતું, હું ગરીબ માણસ સાથે મારું જીવન વિતાવી શકતી નથી. મિજબાની પૂરી થયા પછી પાયલ રવિ તરફ ફરીને રોકાઈ શકી નહીં. હું છું, રવિએ શાંતિથી કહ્યું. પાયલ પાસે શબ્દો ખોવાઈ ગયા. મેં તેમને સાંભળ્યા. રવિએ તેને કાપી નાખ્યો. બધું બરાબર છે. તેનો સ્વર ટોણો મારતો હતો. આનાથી પાયલ વધુ બેચેન થઈ રહી હતી. તે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ રવિ આગળ વધ્યો. સ્પષ્ટ થઈ ગયું કે તે આ મીટિંગ ખાસ બનવા માંગતો નથી. ગામમાં ગુંજરાવ બદલાઈ ગયો હતો. જેઓ એક સમયે રવિને નિષ્ફળ માનતા હતા, તેઓ હવે તેની પ્રશંસા કરી રહ્યા હતા. મેં મહેનતનું ફળ જોયું, એ તો નસીબદારની વાત છે. પાયલની આખી રાત ઊંઘી શકી નહીં, કારણ કે તેને ખ્યાલ આવ્યો કે તેણે રવિને ફક્ત પૈસાથી બચાવ્યો છે. હવે રવિ પાસે બધું જ હતું, તેથી તે નાની લાગતી હતી. સવારે તેણે નક્કી કર્યું કે તે રવિ સાથે ખુલીને વાત કરશે. બપોરે તે ઝૂંપડીમાં પહોંચી. એ જ જગ્યા, એ જ દિવાલો, ફક્ત રવિ બદલાઈ ગયો હતો. પાયલ સીધી સામે જોઈ રહી હતી. રવિએ તેની તરફ જોયું, પછી જમીન તરફ. સમય સાચો કે ખોટો નક્કી કરે છે. પાયલની આંખોમાં આંસુ આવી ગયા. જો હું માફી માંગુ છું, તો રવિએ ઊંડો શ્વાસ લીધો. માફી માંગવાથી ભૂતકાળ પાછો આવતો નથી. આ જવાબ પાયલ માટે કોઈ સજા કરતાં વધુ સારો નહોતો. તે સમજી ગઈ કે રવિ હવે એ માણસ નથી રહ્યો જેની સાથે તે રહી ગઈ હતી. તેની સામે ઊભેલો માણસ મજબૂત પણ શાંત હતો. તે સાંજે રવિએ તેની માતાને કહ્યું કે તે શહેરમાં પાછો ફરશે. મેં આશ્ચર્યથી પૂછ્યું, કેટલા જલ્દી?
રવિએ જવાબ આપ્યો, કંઈક અધૂરું છે અને તે પૂર્ણ કરવાની જરૂર છે. ગામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બધા સૂઈ રહ્યા હતા, વિચારી રહ્યા હતા કે રવિ અહીં સ્થાયી થશે. પણ રવિના મનમાં કંઈક બીજું હતું. જતાં જતાં તેણે પાયલ પર એક છેલ્લી નજર નાખી. ગાડી ચાલુ થઈ અને હવામાં ધૂળ ઉડી. પાયલ ત્યાં ઊભી રહી. પહેલીવાર તેને ખ્યાલ આવ્યો કે કેટલાક નિર્ણયો એવા હોય છે જેનો પસ્તાવો જીવનભર તમને સતાવે છે. શહેર તરફ જતી કારમાં બેઠેલી રવિના મનમાં એક નવો પ્રશ્ન ઊભો થયો. શું વાત અહીં પૂરી થઈ ગઈ કે પછી ખરી કસોટી શરૂ થવાની હતી? રવિની ગાડી હાઈવે પર દોડી રહી હતી. તેની માતા ગામમાં પાછળ ફસાઈ ગઈ હતી. પાયલના ચહેરા કરતાં તેને પોતાનો ભૂતકાળ વધુ યાદ આવી રહ્યો હતો. એ જ ટોણા, એ જ લાચારી, એ જ ખાલી કિસ્સા. 7 વર્ષની મહેનતે તેને સંપત્તિ, નામ આપ્યું હતું. પણ તેના હૃદયમાં ખૂણામાં ક્યાંક એ જ વૃદ્ધ રવિ હજુ પણ જીવંત હતો, જે એક સમયે ઝૂંપડીમાં બેઠો હતો, ભવિષ્યથી ડરતો હતો. શહેરમાં પહોંચતાની સાથે જ કામ ફરી ગતિ પકડી. મીટિંગ્સ, ફોન, નવા પ્રોજેક્ટ્સ, બધું જ ઝડપથી આગળ વધી રહ્યું હતું. હવે રવિ ફક્ત પરિવહન કંપની ન રહ્યો, તે રિયલ એસ્ટેટ અને વેરહાઉસિંગમાં પણ પ્રવેશી ગયો હતો. તેની માસિક આવક લાખોમાં હતી, પરંતુ એક વાત બદલાઈ ગઈ હતી કે હવે તે પૈસા કરતાં લોકોનું મૂલ્ય વધુ સમજવા લાગ્યો હતો. ગામડામાંથી તેની માતાનો અવાજ ગભરાઈ રહ્યો હતો. પાયલની હાલત સારી નહોતી. રવિ ચૂપ રહી ગયો. તેની માતા બીમાર છે, ઘરમાં પૈસા નથી. કોલ ડિસ્કનેક્ટ કર્યા પછી રવિએ લાંબા સમય સુધી કંઈ કહ્યું નહીં. તેને યાદ આવ્યું કે જ્યારે તેની માતા બીમાર રહેતી હતી અને પાયલ આ પરિસ્થિતિથી ડરીને ચાલી ગઈ હતી, આજે પાયલની સામે પણ એ જ હાલત હતી. બીજા જ દિવસે તેણે પોતાના માણસને ગામમાં મોકલ્યો હતો. તેણે તેને તેનું નામ કે ઓળખ જણાવી ન હતી. તેણે ફક્ત એટલું જ કહ્યું હતું કે આજે તું સારી હોસ્પિટલમાં છે અને પૈસાની ચિંતા ન કર. ગામમાં બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પાયલને પણ ખબર નહોતી કે મદદ કોણે મોકલી છે. તેણીએ વિચાર્યું કે કદાચ કોઈ સગાઈએ પૂછ્યા વગર ખર્ચો ચૂકવ્યો હશે. તેથી તેને આ વાત વિચિત્ર લાગી. પાછળથી રવિ પોતે ગામ પહોંચી ગયો. આ વખતે વાહનના અવાજ વગર તે સીધો પાયલની ઝૂંપડીમાં ગયો. અંદર તે પહેલાં કરતાં પણ વધુ જર્જરિત હતી. પાયલ તેની માતાને દવા આપી રહી હતી. દરવાજા પર રવિને જોઈને તે અટકી ગઈ. રવિએ શાંતિથી કહ્યું, સારવાર સારી રીતે ચાલી રહી છે? પાયલ સમજી ગઈ. તેની આંખો ભારે થઈ ગઈ. રવિએ માથું હલાવ્યું. મેં તમને ગેરસમજ કરી. રવિએ કહ્યું, હું સમજી ગયો. તમે હવે આવ્યા છો. પાયલ રડવા લાગી. મને માફ કરો. રવિએ ઊંડો શ્વાસ લીધો. માફી માંગવા કરતાં તેનું જીવન બદલવું વધુ મહત્વનું છે. રવિ લાંબો સમય રોકાયો નહીં. જતાં જતાં તેણે ફક્ત એટલું જ કહ્યું, તારી માતાનું ધ્યાન રાખ. ગામમાં ચર્ચા હવે નવી દિશા લઈ ગઈ હતી. રવિએ બદલો લીધો નહીં. આટલો મોટો હોવા છતાં તે હૃદયનો મોટો નીકળ્યો. પાયલ માટે આ સજાથી ઓછું નહોતું. તેણીને સમજાયું કે રવિએ તેની દરેક મોરચે હરાવી દીધી છે. શું તે ક્યારે તેના જેટલી સારી હતી? પૈસામાં હોય કે માનવતામાં? સમય પસાર થયો હતો. પાયલની માતા સ્વચ્છ થઈ ગઈ. પાયલ નાના પાયે કામ કરવા લાગી. સીવણકામ અને બાળકોને ભણાવવાનું. તે કોઈના ટેવાયેલી નહોતી. દરમિયાન રવિએ શહેરમાં એક નવી શરૂઆત કરી. તેણે ગરીબ બાળકો અને મહિલાઓ માટે એક ટ્રસ્ટ બનાવ્યું. જો કોઈએ સમયસર તેનો હાથ પકડ્યો હોત તો તેનો રસ્તો સરળ હોત. એક દિવસ ટ્રસ્ટની ફાઇલોમાં એક નામ દેખાયું. તેણે પાયલ સાથે ગામની મહિલાઓ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. રવિ લાંબા સમય સુધી ફાઇલો જોતો રહ્યો અને પોતાને એક પ્રશ્ન પૂછતો રહ્યો, શું સમય સાથે કેટલાક સંબંધો ખોવાઈ જાય છે કે શું સમય તેમને ફરીથી પ્રયાસ કરવાની તક આપે છે? અને આ પ્રશ્ન સાથે રવિએ પાયલને મળવાનું નક્કી કર્યું. આ વખતે ભૂતકાળના ભાર વિના
જ્યારે રવિ ફરીથી ગામ પહોંચ્યો ત્યારે તેના પગલાઓમાં કોઈ ઉતાવળ નહોતી કે કોઈ મૂંઝવણ નહોતી. તે સીધો એક નાના શાળા જેવા રૂમમાં ગયો જ્યાં પાયલ બાળકોને ભણાવતી હતી. માટીની દિવાલો, તૂટેલી બેન્ચ અને બાળકોની આંખોમાં ચમક બધું જ અલગ હતું. તે પાયલ જ હતી, પણ તે હવે પહેલાં જેવી નહોતી. જ્યારે પાયલ રવિને જોઈ ત્યારે તે ચોંકી ગઈ. તું અહીં છે? રવિ હસ્યો. હું ટ્રસ્ટના કામ માટે આવ્યો છું. બાળકોને કાઢી મૂક્યા પછી પાયલ બહાર આવી. તેઓ થોડીવાર માટે મૌન રહી. આ વખતે મૌન ભારે ન હતું, પરંતુ દિલાસો આપનારું હતું. મેં સાંભળ્યું છે કે તમે સારું કામ કરી રહ્યા છો, રવિએ કહ્યું. પાયલે માથું નમાવ્યું. હું પ્રયાસ કરી રહી છું. રવિએ તેણીને કહ્યું કે તે ટ્રસ્ટ હેઠળ ગામમાં એક કાયમી શાળા અને એક સીવણ કેન્દ્ર ખોલવા માંગે છે અને તે ઈચ્છે છે કે તમે જવાબદારી લો. પાયલ આશ્ચર્યચકિત થઈ ગઈ. રવિએ સ્પષ્ટ કહ્યું, કારણ કે તમે પરિસ્થિતિ સમજો છો. પાયલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આ એ જ માણસ હતો જેણે તેણીએ એક સમયે ગરીબ કહીને નકારી કાઢ્યું હતું. આજે તે તેણીને આગળ વધવાની તક આપી રહ્યો હતો. પરંતુ તેમની વચ્ચે જે કંઈ થયું, રવિએ તેમને પૂરું થવા દીધું નહીં. બસ પૂરું થયું. કામ શરૂ થયું. ગામમાં પહેલીવાર બાળકોના શિક્ષણ અને સ્ત્રીઓના સન્માનની વાત થઈ. પાયલ દિવસ રાત સખત મહેનત કરવા લાગી. રવિ ક્યારેક તપાસ માટે આવતો, ક્યારેક ફોન પર પૂછપરછ કરતો. હવે સંબંધને બદલે બંને વચ્ચે આદર થવા લાગ્યું. ધીમે ધીમે ગામ લોકોને પણ ફરક દેખાવા લાગ્યો. પાયલ બદલાઈ ગઈ છે. રવિએ ખરેખર ગામનું ગૌરવ લાગ્યું છે. શાળા પૂરી થયા પછી એક સાંજે બંને ત્યાં બેઠા હતા. ત્યારે સૂર્ય આથમી રહ્યો હતો. પાયલે ધીમેથી પૂછ્યું, શું તમે ક્યારે મને નફરત કરી હતી? રવિએ થોડીવાર વિચાર્યું અને કહ્યું કે કોઈ નફરત નથી, મને ફક્ત દુઃખ થયું. પાયલે પહેલીવાર સીધી તેની તરફ જોયું. જો રવિએ તે દિવસે તમને ટેકો આપ્યો હોત તો કદાચ અમે બંને આજે અહીં ન હોત. પાયલ સમજી ગઈ કે જીવનનો દરેક ખોટો નિર્ણય પણ યોગ્ય વળાંકનું કારણ બની શકે છે. થોડા મહિનામાં ટ્રસ્ટનું કાર્ય ફેલાયું અને સમાચાર પત્રોમાં સમાચાર પ્રકાશિત થયા. અભિનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પાયલને સ્ટેજ પર બોલાવવામાં આવી. તેણીએ માઇક્રોફોન પકડ્યું અને કહ્યું, આ તક મને આ વ્યક્તિએ આપી છે જેને હું એક સમયે ગેરસમજ કરતી હતી. તાળીઓનો ગગડાટ ગુંજી ઉઠ્યો. રવિએ શાંતિથી સાંભળ્યું. તે રાત્રે રવિએ તેની માતાને કહ્યું, માતા, શું કોઈ વ્યક્તિએ બીજી તક મળવી જોઈએ? તેની માતાએ કહ્યું, જે ખરેખર બદલાઈ ગયું છે તે તો જોઈએ જ છે. બીજા દિવસે રવિએ પાયલને મળવા બોલાવી. હું કોઈ વચન આપવા માંગતો નથી, તેણે કહ્યું, પરંતુ જો તમે તૈયાર છો તો આપણે નવેસરથી શરૂઆત કરી શકીએ છીએ. પાયલની આંખોમાંથી આંસુ વહી ગયા. આ વખતે રવિએ બિનશરતી માથું હલાવ્યું. ત્યાં કોઈ પદ કે અહંકાર નહોતો, ફક્ત બે તૂટેલા લોકોનો સાચો સમજણ હતો. પરંતુ વાર્તા હજી પૂરી થઈ નથી. એ જ ઝૂંપડીની સામે જ્યાં ગરીબોએ એક સમયે સંબંધો તોડી નાખ્યા હતા, જીવન અંતિમ નિર્ણય લેવાનું હતું. રવિ અને પાયલ વચ્ચે કોઈ અંતર કે ડર નહોતું. 7 વર્ષ પહેલાં આ જ જગ્યાએ એક સંબંધ તૂટ્યો હતો. આજે તે જ જગ્યાએ તેને ફરીથી સમજવાની તક મળી. પાયલે ધીમે સ્વરમાં કહ્યું કે જો તે દિવસ દરમિયાન પરિસ્થિતિ સમજી શક્યો હોત તો કદાચ વાર્તા અલગ હોત. રવિએ શાંતિથી જવાબ આપ્યો, કદાચ, પણ પછી આપણે બંને એટલા જ મજબૂત ન હોત. થોડી વાર પછી રવિની માતા બહાર આવી અને પાયલને ગળે લગાવી. તેણીએ તેની તરફ જોયું. તેની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી, ફક્ત સ્નેહ હતો. દીકરી, તેણીએ કહ્યું કે દરેક વ્યક્તિ ભૂલો કરે છે. જે મહત્વનું છે તે એ છે કે વ્યક્તિએ તેમની પાસેથી શું શીખવું જોઈએ. પાયલની આંખો ભારે હતી. તેણીએ તેની માતાના પગ સ્પર્શ્યા. મેં એક મોટી ભૂલ કરી છે. ગામના લોકો પણ ભેગા થયા હતા. જે લોકો તેને ટોણા મારતા હતા તે જ આજે ચૂપ હતા. રવિએ બધાની સામે સ્પષ્ટ કહ્યું,
હું કોઈને અપમાનિત કરવા માટે અમીર નથી બન્યો. મેં ફક્ત મારી ગરીબી સાથે લડાઈ લડી. તેણે પાયલ તરફ જોયું અને જેણે પોતાને બદલ્યો છે તેને સજા ન મળવી જોઈએ, તેને તક મળવી જોઈએ. આ સાંભળીને પાયલનું હૃદય ડૂબી ગયું. તેણે ક્યારેક મને લાગ્યું કે રવિ આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ આટલો સરળ રહેશે. થોડા દિવસો પછી ગામમાં એક સડેલું કાર્યક્રમ યોજાયો. કોઈ ઘોંઘાટ નહીં, કોઈ સો નહીં. આ ઝૂંપડી પાસે જ્યાં એક સમયે ભંગાણ પડ્યું હતું, આજે એક નવી શરૂઆત થઈ ગઈ. રવિ અને પાયલે ફરીથી સાથે આગળ વધવાનું નક્કી કર્યું. ભૂતકાળના બોજ વિના, કોઈ પણ શરતો વિના રવિએ શહેરના વ્યવસાયનું ધ્યાન રાખ્યું અને ગામડાના કામને આગળ ધપાવ્યું. પાયલે શાળા અને સિલાઈ કેન્દ્રને આખા વિસ્તાર માટે ટેકો બનાવ્યો. બંને હવે સાથે હતા, પણ સમાન રીતે. ગામ લોકોને પહેલીવાર સમજાયું કે સાચી સંપત્તિ પૈસામાં નહીં પણ વિચારમાં રહેલી છે. જે માણસને એક સમયે ગરીબી તરીકે ત્યજી દેવામાં આવ્યો હતો, તે આજે કોઈનો સહારો બની ગયો હતો. જે સ્ત્રીએ એક સમયે સંજોગો સામે હાર માની હતી, તે તેના સંજોગો બદલી રહી હતી. જીવન બંનેને ત્યાં પાછા લાવ્યું હતું, જ્યાંથી તે બધું શરૂ થયું હતું, અને તેમની પાસે બસ એટલું જ હતું, પરંતુ તેઓ વધુ મજબૂત હતા. હવે જરા વિચારો, જો કોઈ વ્યક્તિના સંજોગો ખરાબો હોય તો શું આ સમયે તેમનો ન્યાય કરવો યોગ્ય છે? જો કોઈ બદલાય છે તો શું તેને બીજી તક ન મળવી જોઈએ? શું સંબંધો ફક્ત પૈસા પર આધારિત છે કે સમજણ અને સાથ પર? કૃપા કરીને ટિપ્પણીઓમાં તમારા વિચારો મૂકો. જો તમને આ વાર્તામાં થોડું સત્ય હતું, કંઈક બોધપાઠ હતો, તેના પર રડશો નહીં. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.